મિત્રો રામ રામ, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ ને જય માતાજી. તો હવે આપણે આજ સવાર થઈ ગઈ છે. કેટલા વાગ્યા? 8:30 થઈ ગયા છે. આપણી સવાર થઈ ગઈ છે. થોડીક મોડી થઈ છે પણ થઈ ગઈ છે. અને આજે આપણે કોલેજે પાડી દીધી હતી રજા, કેમ કે આપણે જવાનું છે હોસ્પિટલે. ઓલા હિતાર્થભાઈને જરાક મજા નથી એટલે થોડીક એની તબિયતની સંભાળ લેવા જવાનું છે. અને બીજું તો હું આજ અને આમ જો લુક ચેક કરો, બાળકોભાઈ એવા આજકાલ સાંજે તો આખું નહોતું દેખાતું, પણ કાલ 2 કલાક લાઈનમાં ઊભા રહીને કપાઈ નાખ્યા હતા વાળ, મોટું થઈ ગયું હતું. અને નાસ્તો કરી લીધો છે, થોડુંક જમી મતલબ નાસ્તો કરી લીધો છે અને બધું થઈ ગયું છે. અને હવે આપણે ડાયરેક્ટ અત્યારે હિતુભાઈ જોવા મળ્યા છે આપણો બ્લોગ. જો હોસ્પિટલમાં છે તો આપણો બ્લોગ જોવે છે. આ જોઈને આપણને લાગ્યું બહુ સારું ને દાદા જો આમ હાઈ કરે છે. હવે કરજો દાદા હાઈ. હા હિતાભાઈ લખેલું મારવાની વાતો થઈ ગઈ છે. તું કઈ કહી દે એટલે આપણે હરખું કરી નાખશું. હિતાભાઈ લખી નાખશું. તો હવે આપણે હિતાભાઈ લખી નાખશું. આમ જો ઉત્સવભાઈ નવરા બેઠા છે. આવું ઉત્સવભાઈ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. બરોબર. થર્મોમીટરથી આપણે આમ આપી લીધું છે. આપણું આજ નોર્મલ નથી આવ્યું, થોડુંક આવ્યું છે. છન્નું આવી ગયું છે. નોર્મલી હોવી જોઈએ 92, બરોબર, અને છન્નું આવ્યું છે તો થોડુંક તબિયત ઉપર ધ્યાન દેવું પડશે આપણે. અને આ ભાઈને તારે કેટલું આવ્યું? 92. આ ભાઈ નોર્મલ છે, મારે થોડુંક નોર્મલ નથી. ખાવ પીવું, મજા કરો. આપણે ગયા છે બહુ મોટા સેલિબ્રિટી કર્મભાઈ, જે આપણી લેવલમાં નથી આવતા, આપણા ઊંચા લેવલમાં આવે છે. ત્યારે આપણે બોલાવતા નથી, આપણે સામેથી બોલાવવા પડે છે. અને સ્ટન્ટમેન છે ભાઈ, નામ બહુ મોટું છે આખા વરાછામાં, કર્મ, બરોબર. તો તમારા ગ્રુપમાં કોઈ એવો હોય કે તમારા કરતાં તમારે એને લેવલ ઊંચું હોય, આપણે બોલાવતા ન હોય સામેથી, ટેગ કરી દેજો એને, બરોબર. અને ક્યાં ગયો તો ભાઈ તું આજ? સ્કૂલે. કેટલામું છે? 10મું. અને ઓલો પ્રિન્સ આવ્યો તો આજ? કેમ? એને કેટલામું છે? 10મું. એ કેટલા દિવસ સ્કૂલે નથી આવ્યો? 2 મહિના. 2 મહિનાથી ભાઈ ઓલો મારો ભાઈ પ્રિન્સુ છે એ સ્કૂલે નથી ગયો. એને ડાયરેક્ટ બોર્ડમાં જ એન્ટ્રી મરાવવાની છે. અને બોર્ડમાં જો એ સક્સેસ થઈ ગયો તો આપણે મોટા પાયે ઉજવણી કરવાની છે, બરોબર. અને વધારે આપણે આ ખોટી નથી થવું, અગર શેઠને આપણે મારીને ધોઈ નાખશે દુકાને. મળી ભાઈ આજે તો દુકાને લાગી ગઈ હતી બધાને ભૂખ, તો સાગરભાઈ પ્લાન કરી નાખ્યો કે ભાઈ ખાવી છે હવે આપણે દાબેલી. તો ભાઈ જો આમ લેવા આવી ગયા છે દાબેલી, અને ખાઈ પીને મજા કરવાની. દાબેલી બને છે પછી લઈને જઈએ દુકાને, દાબી નાખી દાબેલી, બરોબર. સાગરભાઈ જો અહીંયા આવી ગયા છે ઉપર ગોડાઉનમાં, અને હું આવી ગયો છું. અને અત્યારે વાગી ગયા છે, કેટલા વાગ્યા? 7:37 થઈ ગઈ છે. અને હવે આપણે તાળા મારવાનો ટાઈમ આવી ગયો છે ગોડાઉનમાં. તો તાળા મારવાના જયારે હોય ને, મતલબ ઘરે જવાનું ટાણું થાય ને, એટલે અંદરથી અલગ જ કઈક ફિલિંગ આવે. શું કેવું સાગરભાઈ તમારું? બરાબર છે ભાઈ, મજા આમ અંદરથી કઈક થાય કે હાલો હાલો ઉતાવળ રાખી ગમે એ કામ કરતા હોય, બરોબર. ટાઈમ થઈ જાય એટલે ઘરે જવાની આમ ઉતાવળ હોય ને, કઈક અલગ જ ફિલિંગ આવે. એટલે હવે મારી દઈએ આપણે બધી તાળા અને બાંધી દેવી ગાડીઓ, કેમ કે કંપનીની ગાડીઓ હોય એટલે એ તો આઈને રાખવાની હોય, એને તાળા મારીને જવાનું હોય. તો એ બધું કમ્પ્લેન્ટ કરીને મળવી. ઘરે આવ્યા ને ત્યાં તો ભાઈ ખબર પડી ગઈ કે આપડા ઘરે આવી ગયા છે મહેમાન. ને મહેમાનમાં કોણ છે? પેંડો નીવું પેંડો. અને આ 2 બેનું આવી ગઈ છે, આદુબેન અને જેનુબેન. અને ઓલી તો છે જ આપણે. અને બા અહીંયા કરે છે કામ, દાદા બેઠા છે સોફે, ને પપ્પા એને આખી મીટિંગ જ અલગ હોય, આપણા વ્લોગમાં બોગમાં આવે નહીં, બરોબર. અને અહીંયા મમ્મી બનાવે છે મસ્ત મજાના ઢોસા, પણ આપણે ખાવાના નથી, કેમ કે આપણે જવાનું છે જીમમાં. અને આપણે ખાવું જીમમાંથી આવીને, બરોબર. આપણે તો છે જીમ લવર, જીમ વાળા માણસો.
અને જોઈ લો ભાઈ, જોઈ લો આપણે જીમ વાળા માણસો જઈ બદલાઈ નાખી હળવે હળવે કપડા અને વહી જઈ જીમમાં, ડાયરેક્ટ જીમમાં જઈને હવે મળી જઈએ. બરોબર, એ આપણે કીધું હતું એમ હવે આપણે નીકળી ગયા છીએ જીમ માટે. અને કેટલા દિવસ પછી આજે આપણે જીમ જઈએ છીએ, કેટલા ખબર છે? મંગળ, બુધ, ગુરુ, શુક્ર. અને શુક્ર એટલે 4 દી થઈ ગયા છે. અને આજ સોરી 5 દી થઈ ગયા છે. અને આજ જાવી છીએ 5 દી પછી જીમમાં જાવી છીએ. ને થોડીક આમ કંટાળો ચડે ન જાવી તો, અને જવાની તો જીમમાં મજા જ આવે. પણ હમણાં બધી દવાખાનું ને એવું બધું હતું, ઉતરાયણ હતી એટલે કંઈ જવાનું નહીં. અને 5 દી પછી બેક ટુ આપણે જીમ. અને જીમમાં કરી નાખવાની છે ફૂલ એટલે ફૂલ બોડીનું વર્કઆઉટ. ને પછી આપણે દેખાડી દેવાનું છે બધાને. ગરમી ચડી જવી જોઈએ. હા, એમ દેખાડી દેવાનું છે. અને આપણી યારે છે પૂરા. શું કેવું તારું બોલ? લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બધા ઈ જ કહે છે, તું કાંઈક બીજું કે? ભાઈ આપણે આવી ગયા હતા, જીમ પતી ગયું હતું એટલે આપણે આવી ગયા હતા. જો સામે આપણું જીમ હતું અને આ આપણી કાર્ડ છે. એટલે આપણે નહીં પણ આવી ગયા હતા આપણે પીવા. જોઈ શકો છો ફાલુદો, સ્પેશિયલ ફાલુદો. અને સ્પોન્સર મળી ગયા હતા આપને એક આપણા ભાઈ. તો પી નાખ્યો છે મસ્ત મજાનો ફાલુદો. એટલે પીવાનો બાકી છે. ને આ ભાઈ તો આમ તો તાપા જ ઉલાળવા. આ ભાઈને તો ગાળી યાદ કરવા છે નખરા પ્રિન્સભાઈ ને. અને ભાઈ દીપભાઈ આપણે યાર આજ છે તો પી નાખી મસ્ત મજાનો ફાલુદો. અને આ ભાઈ નું જો ભાઈ, તમારે હું તમને સજેશન આપું ને, તમારે આ એરિયામાં ફાલુદો પીવો હોય ને તો આ શ્રીદેવ કરીને છે ફાલુદો, ત્યાં આવું. એક નંબર વસ્તુ બનાવે છે. ક્વોલિટી એવી છે ને ક્વોન્ટિટી એવી છે. તો જરૂર આવજો. આ કોઈ પ્રમોશન નથી પણ હું કહું છું સારું છે એટલે. બરોબર, તો પી લઈ પછી આપણે સીધા મળવી ઘરે. બધા રમતા હતા ક્રિકેટ અને આપણે ભળી ગયા. આપણે લઈ લીધા 2-3 બોલનો લાભ. અને આ બધા આપણા છે સબસ્ક્રાઇબર. બરોબર, ભાઈ સબસ્ક્રાઇબ કર્યું ને તમે અમારી? હોકારો જોવો, હોકારો યાર. તો રમી નાખી છે આપણે ક્રિકેટ. ને આ બધા એમ કે આપણે વ્લોગમાં લ્યો તો આજ લઈ લીધા છે. ફાઇનલી વ્લોગમાં લઈ લીધા છે. તો શું કહેવા માંગશો તમે? આના ચેનલને સબસ્ક્રાઇબ ને લાઈક કરો યાર. વાહ ભાઈ બનવા. તારું નામ શું છે ભાઈ? જીલભાઈ. તો જીલભાઈ માટે જીલભાઈએ કીધું છે એટલે આપણે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી નાખજો ચેનલને. અને ભાઈ આપણે હવે જલ્દીથી જેણે ચેનલને સબસ્ક્રાઇબ કરી છે ને એને આપણે ગિફ્ટ દેવાના છે લકી વિનરને. તો ફટાફટ ચેનલને કરી નાખજો સબસ્ક્રાઇબ. મળી આપણે પાછા ઘરે 11:30. અને હજી મારે ખાવાનું છે બાકી. અને આવ્યો તો પ્રિન્સભાઈ નો ફોન કે તાપણું કરવી છે તો તમે આવો. તો જો હવે આપણે જઈએ છીએ તાપણું કરવાનું. સામે બધા તાપણું કરે છે. ખાવાનું હજી મારા બાકી છે તોય આપણે આવી ગયા, કેમ કે ભાઈબંધી પેલા હો ભાઈ. ને આપણે આવ્યા ત્યાં તો એમ બધા તાપણું ઠારી નાખ્યું છે યાર. હું યાર થોડા આવી ગયા છે ચણા. અને તાપણામાં નથી છે, એમનું ખાધા છે કેમ કે એ ભાઈ ગંદુ હતું એટલે જરાક. અને 20 રૂપિયા હતા બધાના મેળવીને 20 રૂપિયા થઈ ગયા તો બધામાં. એટલે હું એકલો જ હતો. એટલે 20 રૂપિયા દેવા વાળો હું એકલો જ હતો. અને લઈ લીધા છે પોપટા ને ખાઈ લીધા છે. વ્લોગમાં બધું ખોટું બોલે છે હો. બાકી મેં ને પ્રિયમે 10 રૂપિયા આપ્યા. આ તો તમ તારે એવું રાખો ભાઈ. હું પ્રિયમાં ના હું જે બહુ લાગે છે આજ લેવા હું ગયો તો. ખાવા વાળો તું હતો. લેવા હું ગયો તો. અને ખબર છે હું કર્યું? હવે એક આખું કોથળી ભરીને લાવ્યા તો ખરા ને 2 જણા છે ને એમાં કરપ્શન કરી ગયા. એક આવડો કરપ્શન કરી ગયો ને એક આવડો કરપ્શન. પહેલેથી ખીચામાં ભરતા આવ્યા હો. એટલે આમ અહીંયા આવીને એમ થાય ને કે ના એ બે ઓછા ખાધા છે. બરોબર, તો ખાઈ લેવી. એટલા એવા ચણા વિધા છે આપણી ભાગમાં, એટલા જ આવ્યા છે. એ ખાઈ લેવી ફટાફટ, નકર આય નહીં બધું. વાગી ગયા છે અત્યારે હવે રાતના 11:30 થઈ ગયા છે. અને આપણે જમવાનું હતું બાકી તો મમ્મીએ બનાવી દીધા છે. અત્યારે તો ઢોસા મમ્મી બનાવે છે. આ હોવું જોઈએ મમ્મી. વાહ મમ્મી, અત્યારે 11:30 તમે ઢોસા બનાવી ગયો છો. અને મારું સરખું છે, બનાવી દે છે 11:30 ખાવાનું. તો બનાવી ન દે, હાથે બનાવવું પડે. તો આપણે ખોટું નથી કહેતા. 11:30 હવે 11:15. અને આપણે જમી લીધું છે. અને હવે આપણે કરવા બેસવાના છે એડિટિંગ. તો મળીએ હવે બધાને આવતા વ્લોગમાં. અને આપણે ભાઈ ઇન્સ્ટાગ્રામમાં મિની વ્લોગ મૂકવી છે, ફેસબુકમાં મૂકવી છે. તો બધાય જરૂરથી જોજો. આપણી નમ્ર વિનંતી છે, અપીલ છે. બરોબર, તો મળીએ હવે આપણે આવતા વ્લોગમાં. હવ ડાયરાને રામ રામ ને સીતારામ. જય સ્વામિનારાયણ, જય માતાજી, રામ રામ ને સીતારામ. મળીએ હવે આવતા વ્લોગમાં.